મિત્રો આ તે પણ શું કહેવાય, બધી બાજુ નકરી. મિત્રો આ દાદાને તો શું કેવું મારે, આમ તો જો આમ ના હોય પછી યાર. આ જો હાય મિત્રો, ગુડ મોર્નિંગ. તો હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં છે તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગની સાથે. તો મિત્રો અત્યારમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, કેમ કે રાત છે મોડું થઈ ગયું છે અને ફૂલ સવાર થઈ ગઈ છે. અત્યારે જો આવી ગઈ છે 6:37 જેવું થઈ ગયું છે. એટલે ઝડપીથી જવું પડશે, કેમ કે કામે પણ જવાનું છે. એટલા માટે ઝડપીથી પણ જવું પડશે અને ઝડપી પાછા પણ આવવું પડશે. તો હાલો મિત્રો, જલ્દી જઈએ અને મહાદેવજીના દર્શન કરી દઈએ. મિત્રો અત્યારમાં જો આવી ગયું છે દશામાનું દર્શન કરવા માટે મહાદેવજીના મંદિરે. હમણાં થોડીક વાર પછી જઈશ, કેમ કે અત્યારે જો દશામાના દર્શન કરી લઉં પછી એક હારો દૂધ લેતો, એટલા માટે છે ને બહાને કહેવાય ત્યારે હું. મિત્રો આજે તો સવારમાં પણ દિશામાં દર્શન થઈ ગયા છે. આપણે દર્શન કરતા માટે આવ્યા હતા અને દર્શન કરી લીધા છે. એમાં એવું છું કે આજે છે ને મિત્રો, જો તમે 10 દિવસ જતા રહ્યા. આજે આ જાગરણ છે, જો કે ગઈ રાતે જાગરણ હતું એમને પૂરા થઈ ગયા અને આજે છે પડવીથી રહ્યા છે. દિશામાનું જાગરણ આજે છે. તો મિત્રો દિશામાના દર્શન થઈ ગયા છે, તમે પણ કરી લીજો. અને હવે આપણે જઈએ સીધા મહાદેવજીના મંદિરે. મિત્રો આપણે મહાદેવજીના મંદિરે પહોંચી ગયા છીએ અને અત્યારમાં જો કારણ કે આજે છે ને કેડીભાઈને વહેલા આવવાનું હતું અને મારે મોડું થઈ ગયું હતું, તો કૃષિ હોય નથી આવ્યો, કેમ કે એને સાગોમાં થોડુંક લેટ થઈ ગયું હતું. એટલા માટે મહાદેવજીના મંદિરે પહોંચી ગયો છું અને જો અત્યારે મસ્ત મજાનો આમ સૂર્યનારાયણ ભગવાન પણ ઉગી ગયા છે. આપણે એટલું લેટ થઈ ગયું છે, તો ચાલો પહેલાં આપણે જલ્દી મહાદેવજીના દર્શન કરી લઈએ. જલ્દી મીન્સ એટલે અહીંથી હું જલ્દી જાઉં અને ત્યાં કણે તો શાંતિથી દર્શન કરવાનું. તો ચાલો જઈએ દર્શન કરો. મિત્રો ઘરેથી નાસ્તો કરીને પછી નીકળી ગયા હતા, કેમ કે ટ્રેક્ટર આવી ગયું હતું. એમાં અત્યારે તો બેસી ગઈ છીએ અને તો ખબર નહીં કયા ખેતર લઈ જાય, કારણ કે કાલ તો અમે ઓલું ખેતર છાંટી દીધું હતું. આજે બીજા ખેતર જવાનું છે, તો જોઈએ કે ત્યાં પણ કેવું આને જેવું ખર્ચ છે કે બીજું છે જોઈ. ચાલો તો આપણે મિત્રો ત્યાં આગળ જઈને જોઈએ આની જે હરિયાળી છે કે પછી સારું છે. અને ચાલુ ટ્રેક્ટર મિત્રો બ્લોગ બનાવશું ને તો નકરો હાઈલ જ કરે છે, કેમ કે અત્યારે ચોમાસાના લીધે છે ને અત્યારે રસ્તા બધા આવા થઈ જાય જો ખરાબ, એટલા માટે નકરો મોબાઈલ હાઈલ જ કરે. अब हम निकल पड़े घर से. આને કહેવા આવું છે મિત્રો અમારા જીવનમાં અત્યારે. આ બધું જોતા જ મિત્રો મને એવું લાગે કે અમે છે ને ઓલા ડિસ્કવરીમાં જે આવે ને એની જેમ ફરવા નીકળે એવું લાગે. જો પાછું પાણી આવી ગયું, અમારું હાલવાનું. દાદા મર જાય વાયા હું હેલો જો હું પણ ખૂતે જો વધારે જો. મિત્રો આ તે પણ શું કહેવાય, બધી બાજુ નકરી હરિયાળી કેટલી કી ભગવાને જો બધે નકરું. દાદાને શું ખબર ખેતર ક્યાં આવ્યું, મચ્છર પડે
હેલો જો ધીમે ધીમે. અત્યારમાં એક કાંટો પણ વહી ગયો પગમાં. અને દાદા જ્યાં હોય અહીંયા પાણી હોરા હેલા જાય જો. મિત્રો અત્યારમાં જો દાદા છે ને જ્યાં હોરા કાઢ્યા છે જો હજુ તો એ મોરને મોર હેલા જાય છે. હું પાછળ હેલો જાઉં છું. આવું કામ જો કપુભાઈ ન કરે પણ કપુભાઈને કેવું છે ખબર છે? હપ્તા ચાલુ. એનું નામ તો તમે સાંભળ્યું છે. એના લીધે થઈને આ બધું કરવું પડે. બાકી કપુભાઈના કંઈ પોહાતી વાત જ નથી. હપ્તા શું ન કરાવે ભાઈ? એ તો જે હપ્તા ભરતા હોય ને એના ખબર હોય કે કેવી રીતના હપ્તાનું પૂરું કરવું ભાઈ. આ અત્યારે આ દવા છાંટીને ભેગું કરવું પડે બોલો. દર મહિનાનો બીજી ત્રીજી તારીખ આવે તો હપ્તો ફટ છે કપાઈ જાય કાં પેલેન્ટી લાગી જાય. તો હપ્તાનું તો દર મહિને કરવું જ પડે મિત્રો. મિત્રો આ દાદાને તો શું કહેવું મારે હવે. આમ તો જો આમ ના હોય પછી યાર. આ જો બાજુવાળા ખેતરવાળો હાંકીને જતો રહે તો આ તો જો આમાં અત્યારે જો હું દવા છાંટી ગયો છું. કેવડું ખડ છે. આવું ના હોય યાર. આપણે તો કાંઈ બોલું નથી પણ આ દાદા કેટલું લેટ કર્યું જો જો જવના જવારા વાયા હોય એવું છે. જો કે ઘઉં જ છે વાયા હોય એવું લાગે. આખા ખેતરમાં એવું આની જેવા કંકોડા મિત્રો આપે ને હરેક વેલ તો નકરાત કંકોડા થઈ જાય. જો અત્યારે કેટલા કંકોડા છે જો. બીજું તો ઉપર તો હશે કેટલા આ ડાળી લેવીને એટલે મિત્રો આજે તો છે ને ખેતરમાં હાલીને એવો થાકી ગયો ને કે ન પૂછો વાત. કેમ કે ઉઘાડા પીજા હાલ્યો તો પગમાં કાંટા ને એવું બધું વાગ્યું અને માન કરીને દવા છાંટી અને પૂરું કર્યું. અને પછી અત્યારે જો જાગીને ફ્રેશ થઈ ગયો છું. અને હવે આપણો જાગવાનો સમય જો કે અત્યારે કહે ને 8:30 જેવું થઈ ગયું છે. હજુ જમ્યો પણ નથી. જાગીને ફ્રેશ થઈને સીધો બ્લોગ જ ચાલુ કર્યો છે. કેમ કે બપોરે આવીને તરત સુઈ ગયો તો તરત બ્લોગ કાંઈ ઉતાર્યો નહોતો. તો અત્યારે જાગીને ફ્રેશ થઈને અત્યારે જો બ્લોગ ચાલુ કરી દીધો છે. મિત્રો જમવાનું બધું જો કમ્પ્લીટ જ છે. ખાલી મારે હું જાગીને ફ્રેશ થઈને આવી જાઉં ને એટલી જ વાર હતી. એના લીધે થઈને કોઈ જમ્યું નહોતું. એટલા માટે જો હવે જમવા પણ થોડીક જ વાર બેસી જઈએ અને પછી પાછા અમારે કિશીભાઈ બધા જો બેસી ચલો ધીમે ધીમે મિત્રો આજે એટલો બધો થાકી જતો ને કે ન પૂછો વાત. તો અત્યારે જો ધાબા ઉપર આવી ગયો છું જમીને. અને એમાં એવું છે કે હવે છે ને પગ બહુ દુખી રહ્યા છે. તો આજનો વ્લોગ આટલો જ તે અને મળીએ નવા બ્લોગની સાથે. ટાટા બાય.